મિત્રો આજે આપણે આવી ગયા છીએ એક એવી લોકેશનની અંદર કે જ્યાં કુદરતી રીતે ઝરણું હોય. મિત્રો આપણને આ જંગલમાં સરસ મજાનું ફળ જોવા મળ્યું છે, પણ હું છે આપણને કિનારે હાલ્યા જ આવી છે ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ એક એવી લોકેશનની અંદર કે જ્યાં કુદરતી રીતે ઝરણું હોય છે ભાઈ. અમારા ગામનું જ લોકેશન છે. તો તમે જોઈ શકો છો સરસ મજાના પહાડો, એટલે કે કુદરતનો નજારો છે ભાઈ. અને જુઓ કંઈક આ રીતના છે સરસ મજાનો નજારો. તો ભાઈ અહીંયા એક નાનું ઊંચું ઝરણું હોય છે અને આપણે એ ઝરણાની મુલાકાત એટલે કે જોઈ રહેજો અને મજા જ આવી જાય ભાઈ. મજા તો આવવાની છે કારણ કે કુદરતનું લોકેશન છે. તો હાલો હવે આપણે ધીમે ધીમે એ બધું લોકેશન બધું જાવી અને વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા ભાઈ, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા જ આવે. તો તમે જોઈ શકો છો કે આ સરસ મજાનું નદી જેવું વહે છે, પણ આ ઝરણું નથી ભાઈ. આપણે જે જો આ પાણીની અંદર ક્રોસ થઈને આપણે ઝરણા બાજુ જવાનું છે. તો હાલો હવે ધીમે ધીમે હાલતા થઈ જઈએ ભાઈ, કારણ કે આપણે આ પાણી છે ને, પાણીને ક્રોસ કરવાનું છે. પાણી બહુ ઊંડું છે ભાઈ, જો ગોઠણ ઊંડી પાણી છે. આપણે ધોધે નથી પગ્યા, એટલે કે ઝરણા ઊંડી નથી પગ્યા ભાઈ. હજી તો આ ખાલી ઝરણા બાજુ જવાનો રસ્તો છે. હજી આપણે ઝરણે જવાનું છે, એટલે કુદરતી ઝરણા. તો જો ભાઈ સરસ મજાનું લોકેશન છે અને પાણી છે ભાઈ. આ કુદરતી પાણી છે વરસાદનું. અને તમે પાછળ મોસમ જુઓ ભાઈ, વાદળા છે થઈ ગયેલા અને એક્ઝેક્ટ ડુંગરની વચ્ચો વચ્ચે આ ઝરણું આવેલું છે ભાઈ. તો હાલો ધીમે ધીમે ઝરણા તરફ જાવી અને તમને ઝરણું બતાવી. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો ભાઈ. ये बादल की चादर, ये बादल की चादर, ये तारों के आंचल, फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल, फलक तक चल. ખાલી એક ઝરણનો નાનો ભાગ છે ઝરણાનો, એટલે આ મોટું મેઇન ઝરણું નથી ભાઈ. તો જો આપણા મિત્રો પાછળ જઈ રહ્યા છે, આ ઝરણાનો ખાલી એક નાનકડો ભાગ છે, પોતે મેન આ ઝરણું નથી. તો જો આ ઝરણાનો નાનકડો ભાગ કેવો સરસ મજાનો, અને આપણા મિત્રો જો મજા કરી રહ્યા છે ભાઈ. અને હજી આપણે આગળ જવાનું છે. આ ખાલી નાનકડો એક નાનો ઊંચો ભાગ છે ઝરણાનો, એટલે મેઇન ઝરણા તરફ આપણે જવાનું છે. આપણને આ જંગલમાં એક સરસ મજાનું ફળ જોવા મળ્યું છે, પણ આ શું છે એ આપણને ખબર નથી ભાઈ. તો આપણે એમને રાવા દઈએ છે ને કઈ સવા કરી નહીં. જો ભાઈ સરસ મજાનું ફળ છે આ, પણ હું છે ને कर दे सपनों को सभी, हाय आंखों को नीचे नीचे, मैं तेरे पीछे पीछे चल दूं. તો મિત્રો ફાઇનલી અમારી પાસે બે રસ્તા છે. હવે કયા રસ્તે જવું એ આપણને ખ્યાલ નથી, પણ હવે જે મિત્રો જાય છે એ રસ્તે જઈએ જ્યાં આપણને ધોધ મળી શકે. 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે. અમે આ નદીના કિનારે જાવી છે પણ હજી મેઇન ધોધ જોવા મળ્યો નથી, એટલે કે ઝરણું આપણને જોવા મળ્યું નથી. હજી આપણે હાલ્યા જ જઈએ છીએ. જો આપણા મિત્રો જાય છે આ નદીના કિનારે આપણે જઈએ છીએ ભાઈ, નદીના કિનારે. પણ હજી કંઈ ઝરણું કે ધોધ જોવા મળ્યો નથી. તો હાલો આગળ જઈએ. હવે થોડીક જ વાર છે ભાઈ, ઝરણું આવે છે ભાઈ, થોડીક જ વાર છે. હવે ટૂંક સમયમાં આપણે ઝરણે પોગવા આવ્યા છીએ. તો હાલો ઝરણે પોગી જઈએ પહેલાં. सूरज को हुई हरारत, रातों को करे शरारत, बैठा है खिड़की पे तेरी, કુદરતી
મજાનું ઝરણું તમે જોઈ શકો છો કે સરસ મજાનું ઝરણું છે અને એ પણ કુદરતી છે ભાઈ, આપણે બનાવેલું નથી. તમે જોઈ શકો છો પાછળ સરસ મજાનું કુદરતી છે. इस बात पे चांद भी बिगड़ा, कतरा कतरा वो पिघला, भर आया आँखों में मेरी. પહોંચી ગયા છીએ આપણે દરડે. તમે પાછળ જોયો તો સરસ મજાનું લોકેશન જો. ઓ ભાઈ, આવું લોકેશન તમને ક્યાંય નહીં જોયું હોય, લગભગ મોટા સિટીમાં જ જોયું હોય છે. એટલા ભાઈ પડાઈ જાય એવું છે. આની અંદર થોડુંક ઊંડું છે, એનો કાંઈ વાંધો નહીં. તમે જોઈ શકો છો પાછળ કડકડ સુધી છે ભાઈ. કોઈ થોડીક બીક લાગે આપણને, એનો કાંઈ વાંધો નથી. જોઈ શકો છો. તો એવું લાગે તો આવું પાસે જવી જોઈએ ભાઈ. અરે ભાઈ બીક લાગે એવું છે યાર, સિરિયસલી જો તમે પાણી જો. ઓ ભાઈ, કઈ રીતના ચડવાનું છે જો. તો ભાઈ આપણે ઉલટું ચડવાનું છે. હવે આપણે ચડતા આવડતું નથી ભાઈ, પણ કોઈ હવે ધીમે ધીમે ટ્રાય કરી ભાઈ એ ખબર પડે છે. આ રીતના ચડવું પડે, પકડી મજા આવે ભાઈ આ રીતે. કારણ કે કુદરતી રહ્યું ને ભાઈ એટલે મજા આવે. નકરા ઝરણા આવે છે. આ ઝરણું મેન છે. ઉપરથી આવે છે પાણી, બધું કુદરતી પાણી. લાગે ને કે કુદરતી ઝરણું ભાઈ, પ્રોફેશનલ ઝરણું હોય ને એવું ઝરણું ભાઈ. મજા બહુ આવે છે. તો ફાઇનલી આ આપણે ઝરણું જોયું, કેવું સરસ મજાનું ઝરણું છે. તમને પણ જોવાની મજા આવી છે. આનંદ આવ્યો છે. જે પાછળ પણ હેઠે બહુ બધું ઊંડું ઝરણું છે, ત્યાં નવાય એવું નથી ભાઈ. કારણ કે ત્યાં થોડુંક ઊંડું છે, એટલે ડૂબી જવાની શક્યતા આપણે ચડતા આવડતું નથી. તો તમે જોઈ શકો છો પાછળ પણ સરસ મજાનું એક નંબર ઝરણું છે. કાંઈ ઘટે નહીં ભાઈ.
મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી જ છે, એટલો જ હતો. એટલે કે બસ પૂરું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી રામ.